હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12નું 5મું ચેપ્ટર પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. આપણે 19મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ અને આપણો આજનો ટોપિક છે કલીલના શુદ્ધિકરણ. જો આગળ આપણે કલીલ વિશે ઘણી બધી માહિતીઓ લઈ લીધેલી છે. કલીલનું વર્ગીકરણ જોયું, એની બનાવટ જોઈ, હવે એના શુદ્ધિકરણનો વારો છે. કલીલ શુદ્ધ કેવી રીતે થશે એની જુદી જુદી 3 પદ્ધતિઓ છે. ડાયાલિસિસ પદ્ધતિ આવશે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન આવશે અને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન આવશે, પણ એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, જે તમારે JEE નીટને રિલેટેડ ભણવી પડશે, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. તો ચલો શરૂ કરીએ આ 19મો લેક્ચર. સૌથી પહેલા તો કલીલના શુદ્ધિકરણની આપણે જરૂર શા માટે પડે છે? તમે એક વસ્તુ બરાબર વિચારો કે જ્યારે તમે કોઈ પણ કલીલમય દ્રાવણ બનાવો છો ને, એનો મતલબ એમ છે કે દ્રાવણની અંદર કલીલમય કણો, જે આપણે એમ કીધું 1 થી લઈને 1000 નેનોમીટર સુધીના હોય છે, એ દ્રાવણમાં તરતા હોય છે. અગાઉ બી વાત કરી ચૂક્યા છીએ, દ્રાવણમાં જ્યાં સુધી આ કણો તરે છે ત્યાં સુધી એ દ્રાવણને સ્થિર કહેવાશે. પણ બને છે એવું કે કેટલીક વાર શું થાય, આ કલીલની સાથે અમુક અશુદ્ધિઓ આવી જાય છે અને આ અશુદ્ધિઓના કારણે આ અસ્થાયી બનશે. કલીલનું દ્રાવણ અસ્થાયી બનવાનો મિનિંગ એમ છે કે આ બધા કણો મોટી સાઇઝના બની જશે અને આપણને ખબર છે મોટી સાઇઝના બની જાય એનો મતલબ એ તળિયે જમા થશે. ભારે હોવાના કારણે ગુરુત્વાકર્ષણ બળથી તળિયે જમા થશે અને આને આપણે અવક્ષેપ કહીશું અથવા સ્કંદન કહીશું. તો જ્યારે અવક્ષેપ હોય ને, એનો મતલબ એમ થયો કે કલીલ અસ્થાયી છે અને માત્ર તરતા હોય તો એમ કહેવાય કલીલ સ્થાયી છે. તો આપણે કલીલમાંથી આવી અશુદ્ધિઓને દૂર કરવી પડશે, બરાબર? નહીં તો કલીલનું દ્રાવણ બહુ લાંબો સમય ટકશે નહીં, એ તળિયે ભેગું થઈ જશે, પછી એને આપણે કલીલ ન કહી શકીએ, પછી આપણે એને અવક્ષેપ જ કહેવા પડશે. સમજાણું તમને? તો આ લોજિકના કારણે આપણે કલીલનું શુદ્ધિકરણ કરવું પડશે. શરૂઆતમાં આપણે 1-2 વાક્ય એના વિશે લખી નાખીએ. જુદી જુદી પદ્ધતિ ઓથી મેળવેલ કલીલમય સોલ અશુદ્ધ હોય છે. એનું કારણ આપણે લખીએ કે જેનું કારણ વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ હોઈ શકે છે, વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ, અથવા તો બીજા દ્રાવ્ય પદાર્થોની અશુદ્ધિ, આ એનું મેઇન કારણ હોઈ શકે છે. આ બધી જે અશુદ્ધિઓ છે, લખીએ અહીંયા, આ અશુદ્ધિઓ કલીલને અસ્થિર બનાવે છે, કલીલને અસ્થિર અથવા તો અસ્થાયી બનાવે છે. એનો મતલબ સ્કંદનને પ્રેરે છે. સ્કંદન પ્રેરે છે એનો મતલબ અવક્ષેપન કરવા માટે આગળ વધશે. સ્કંદન એટલે અવક્ષેપન. ઓકે, અસ્થાયી બનાવે છે, માટે શુદ્ધિકરણ જરૂરી છે. ઓકે, આ એનું મેઇન રીઝન આપણે કહી શકીએ કે શુદ્ધિકરણ કરવાની જરૂરિયાત. ચલો આપણે જો શુદ્ધિકરણની વાત કરીએ તો અહીંયા ટોટલ આપણે 3 પદ્ધતિઓ દ્વારા શુદ્ધિકરણ સમજવાનું છે, આગળ જેમ હેડિંગમાં વાત કરી એ પ્રમાણે. તો ચલો સૌથી પહેલા શુદ્ધિકરણથી આપણે શરૂ કરીએ. એક મિનિટ. પારશ્લેષણ અથવા તો ડાયાલિસિસ. ડાયાલિસિસ શબ્દ તમે સાંભળેલો હશે ક્યાંક ને ક્યાંક, દવાખાનાને રિલેટેડ શબ્દ છે. જ્યારે લીવર કામ કરતું બંધ થઈ જાય ત્યારે શરીરની અશુદ્ધિઓને બહાર કાઢવા માટેનું એક મશીન છે ડાયાલિસિસ. એના જેવું જ કંઈક કામકાજ આપણે અહીંયા જોવાનું છે. તો આ જે પ્રોસેસ છે ડાયાલિસિસ એટલે કે પારશ્લેષણ, સૌથી પહેલા સમજવાની વાત છે કે આની અંદર આપણે અર્ધપારગમ્ય પડદાનો ઉપયોગ કરશું. પેલું વાક્ય આપણે લખીએ અને પછી આપણે એને સમજી લઈએ. આ પદ્ધતિમાં અર્ધપારગમ્ય પડદો
અર્ધપારગમ્ય પડદાનો ઉપયોગ કરીને દ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરાય છે. દ્રાવ્ય અશુદ્ધિઓને દૂર કરાય છે. હવે અર્ધપારગમ્ય પડદા વિશે આપણે અગાઉ બી જાણી ચૂક્યા છીએ. વિદ્યુત વિભાજન આપણે આ ચેપ્ટરની અંદર, બરાબર, કે જ્યાં આપણે જુદા જુદા અર્ધપારગમ્ય પડદાને અભિસરણ દબાણના કોન્સેપ્ટથી સમજેલા હતા. આ એક સ્પેશિયલ એવા ટાઈપનો એક પડદો હોય છે કે જે તેની આરપાર સાચા દ્રાવણ એટલે કે પાણીના કણોને, પાણી જેવા સાચા દ્રાવણના કણોને જવા દેશે, પણ કલીલ કણોને જવા નહીં દે. તો આવો એક સ્પેશિયલ પડદાને આપણે નામ આપશું અર્ધપારગમ્ય પડદો. કંઈક આવો એક પડદો હોય છે. જો આપણે એવું સમજી લઈએ કે આ રેડ કલરનું છે તે કલીલમય દ્રાવણ છે, જો તમે આ અર્ધપારગમ્ય પડદા ઉપરથી આ કલીલમય દ્રાવણને પસાર કરશો તો કલીલ કણો સાઇઝમાં થોડાક મોટા હોય છે, એ તેની આરપાર જઈ નહીં શકે. જ્યારે દ્રાવણનું બાકીનું જે વિક્ષેપણ માધ્યમ છે, જે પ્રવાહી સ્વરૂપ ધરાવતું હોય, તે આરપાર પસાર થઈ જશે. આવી રીતે તમે કલીલમય કણોને એટલે કે વિક્ષેપિત કલાને અલગ કરી શકો છો. ઓકે, આના તરીકે પાર્ચમેન્ટ પેપર, સેલોફેન, બરાબર, આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે અર્ધપારગમ્ય પડદા કેવા કેવા હોય છે. એ બધા અર્ધપારગમ્ય પડદાનો અહીંયા યુઝ કરી શકો છો. અહીંયા આપણે લખીએ કે પાર્ચમેન્ટ પેપર કે સેલોફેન જેવા અર્ધપારગમ્ય પડદામાંથી સાચા દ્રાવણના કણો પસાર થાય છે. સાચા દ્રાવણના કણો પસાર થાય છે જ્યારે કલીલ કણો પસાર થતા નથી. કલીલ કણો પસાર થતા નથી, બરાબર. આના કારણે આપણે આ બંનેનું સેપરેશન એકદમ ઇઝીલી કરી શકશું. પણ એ સેપરેશન કરવા માટે એક ચોક્કસ આખી રચના ગોઠવવી પડે છે, જેને આપણે ડાયાલાઇઝર એટલે કે પારશ્લેષકની રચના તરીકે ઓળખીશું. ડાયાલાઇઝરની આકૃતિ તમને તમારી ટેક્સ્ટબુકની અંદર એનસીઈઆરટીમાં પરફેક્ટલી આપેલી જ છે. જુઓ, કંઈક આવી રીતે આ આકૃતિ હોય છે. આની અંદર તમારું જે કલીલમય કણોનું દ્રાવણ છે, સપોઝ આ કલીલમય કણોનું દ્રાવણ છે, એને કોઈ અર્ધપારગમ્ય પડદાની પોટલીમાં ભરી દેવાનું હોય છે. પણ અહીંયા એક બોટલ સ્વરૂપમાં તમને અર્ધપારગમ્ય પડદો દર્શાવેલો છે, પણ તમે એની પોટલી, આપણે એમ કહેવાય કે પોટલી બાંધી દેવાનું, એવી પોટલીમાં તમે બાંધી શકો છો. પછી આને તમારે એક સાયફન પદ્ધતિમાં કરવું પડશે. સાયફન પદ્ધતિ એટલે એક એવી પદ્ધતિ કે અહીંયા તમારે આજુબાજુ દ્રાવણ ભરવાનું છે. પ્રોસેસ એવી કરવાની કે નીચેની સાઈડથી શુદ્ધ પાણી તમારે પસાર કરવાનું. સાંભળજો, નીચેની સાઈડથી શુદ્ધ પાણીની નળી તમારે અંદર પસાર કરવાની. એટલે જો આવું કરશો તો દ્રાવણ ધીરે 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 ઉપર તરફ ભરાવા માંડશે, અને જેવું ઉપર તરફ ભરાવા માંડે એટલે વધારાનું પાણી ઉપરની સાઈડ બાજુથી નીકળી જશે. એનો મતલબ એમ થાય, નીચેથી શુદ્ધ પાણી અંદર નાખવું અને ઉપરથી અશુદ્ધ પાણી બહાર કાઢી લેવું. અશુદ્ધ એટલા માટે કારણ કે આ અર્ધપારગમ્ય પડદો છે, તો બધી અશુદ્ધિઓ શું થશે, આની અંદરથી બહાર નીકળવા માંડશે, બરાબર. પણ કલીલમય કણો બહાર નીકળી શકશે નહીં. અશુદ્ધિઓ બધી પાણીમાં ભળી જશે અને એ બધી અશુદ્ધિઓ આ માર્ગ થ્રુ બહાર નીકળી જશે પાણી સાથે. આવી રીતે આ પોટલીની અંદર જે વસ્તુ રહેશે, હવે એ માત્ર શુદ્ધ કલીલ કણો જ બાકી રહેશે એવું કહી શકાય. સમજ પડી તમને આ આકૃતિમાં બરાબર રીતે? આપણે બીજી રીતે પણ આને સમજી શકીએ છીએ. જુઓ, આ આકૃતિ સેમ ટુ સેમ એ ડાયાલાઇઝરનું એક ઉદાહરણ છે. અહીંયા જે એક કોથળી બનાવેલી છે, એ કોથળીની અંદર કલીલમય કણોનું અશુદ્ધ દ્રાવણ રાખેલું છે. હવે એને એક આજુબાજુ પાણી ભરેલા પાત્રમાં ડુબાડ્યું છે. સિચ્યુએશન એવી છે કે નીચેથી અહીંયા પાણી પસાર કરવામાં આવશે, જે પાણી ધીમે 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 ઉપર ચડશે અને વધારાનું પાણી અહીંથી નીકળતું જશે. જ્યારે આ પ્રોસેસને આપણે ચાલુ કરીએ ને, ત્યારે આપણને ખબર પડશે કે સિચ્યુએશન કેવી રીતે આખું કામ કરે છે. બરાબર જોજો, સિચ્યુએશનમાં જેવું તમે પાણી પસાર કરશો એટલે વધારાનું પાણી અહીંથી નીકળતું જશે. તેની સાથે સાથે કંઈક આવી રીતે
અશુદ્ધિઓ બહાર નીકળશે. જુઓ, સ્પષ્ટ રીતે દેખાય છે. કલીલમય કણો અંદરની અંદર જ રહેશે, પણ અશુદ્ધિઓ બધી બહાર નીકળી જશે. કંઈક આ પદ્ધતિ છે. આને આપણે ડાયાલાઇઝર અથવા તો પારશ્લેષક પદ્ધતિ સાધનનું નામ આપણે ડાયાલાઇઝર અથવા પારશ્લેષક પાડી શકાય. અને આ પદ્ધતિને આપણે સાયફન પદ્ધતિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. સમજ પડી તમને આખી પદ્ધતિમાં? તમારે સૌથી પહેલા તો આકૃતિ બરાબર રીતે દોરી નાખવાની છે. આવી રીતે દોરશો તો પણ ચાલશે, નહીં તો મેં હમણાં તમને ઇમેજિનેશનમાં બતાવી એ રીતે પોટલી કરીને કરશો તો પણ ચાલશે. તો અહીંયા લખાણમાં તમારે અમુક વસ્તુઓ લખવાની છે. લખીએ આપણે. અર્ધપારગમ્ય પડદાની કોથળી બનાવી તેમાં અશુદ્ધ કલીલમય દ્રાવણ ભરવામાં આવે છે. તાજા નિસ્યંદિત પાણીમાં ડુબાડવામાં આવે છે. એની નીચે લખજો, આ અર્ધપારગમ્ય પડદાની કોથળી, આ અર્ધપારગમ્ય પડદાની કોથળીમાંથી વિદ્યુત વિભાજ્ય કણો બહાર આવશે, પરંતુ કલીલ કણો બહાર આવી શકશે નહીં. બરાબર? આ માટે આ જે સાધન વપરાય છે, લખીએ, આ હેતુ માટે વપરાતા સાધનને પારશ્લેષક અથવા તો ડાયાલાઇઝર કહે છે. સાધનનું નામ થઈ ગયું, જેની આપણે આકૃતિ દોરેલી છે. એની નીચે લખીએ, આ સાધનમાં નવું નિસ્યંદિત પાણી ઉમેરાતું જાય અને પાત્રનું અશુદ્ધ પાણી બહાર ફેંકાતું જાય. બરાબર? એવી સાયફન પદ્ધતિથી ગોઠવીને આખી સિસ્ટમ એ સાયફન પદ્ધતિ તરીકે ઓળખાશે. તો આવી જે આખી સિસ્ટમ ગોઠવી, એવી સાયફન પદ્ધતિથી ગોઠવીને ડાયાલિસિસ કરવામાં આવે છે. ઓકે, તો આ નોર્મલ આપણે ડાયાલિસિસની વાત કરી લીધી. તમને આખામાં ખબર પડી ચૂકી હશે. આમાં બહુ કંઈ એટલું બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ પણ હોવાની જરૂર નથી. તમારી ભાષામાં તમે આ બધું લખી શકો છો. પણ હવે એક વસ્તુ છે કે આ નોર્મલી ડાયાલિસિસ છે ને બહુ ધીમું થાય, મતલબ ધીમે ધીમે બધા અશુદ્ધિના કણો બહાર નીકળશે. આ પદ્ધતિને તમારે ફાસ્ટ કરવી હોય ને તો એક બીજો ઉપાય છે આપણી પાસે. નોર્મલી આની અંદર જે નીચેથી પાણી તમે દાખલ કરો છો અને ઉપરથી પાણી બહાર નીકળી જાય છે, તો અહીંયા અશુદ્ધિઓ નીકળવાની પ્રોસેસ એકદમ ધીમે હોય છે. આ પ્રોસેસને જો તમારે ઝડપી બનાવવી હોય તો આપણે એક વિદ્યુતીય ટેકનિક વાપરી શકીએ છીએ. વિદ્યુતીય ટેકનિક કઈ રીતે? હવે એના વિશે આપણે બરાબર સમજીએ. બરાબર રીતે જુઓ, આ જ સેમ પ્રોસેસ આપણે અહીંયા ફરીથી કરીએ છીએ, પણ આ વખતે થોડુંક એવું નવું કર્યું છે. અહીંયા બે વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા દેખાય છે તમને. આ બે વિદ્યુત ધ્રુવો છે
એને બેટરી સાથે જોઈન્ટ કરી દેવાના, જેનાથી એક છેડો માઇનસ બનશે, એક છેડો પ્લસ બનશે. અને જુઓ, નીચેથી પાણીનો પ્રવાહ મૂકવાનો, ઉપરથી પાણીનો પ્રવાહ નીકળી જશે. આવી રીતે ગોઠવણી કરશો ને ત્યારે એક રીતના આની અંદર જે અશુદ્ધિઓ છે વિદ્યુત વિભાજ્યવાળી હશે. તો વિદ્યુત વિભાજ્યવાળી અશુદ્ધિઓ શું કરે? જો પ્લસ આયન હોય તો એ માઇનસ ધ્રુવ તરફ ખેંચાઈ જશે, માઇનસ આયન હોય તો તે પ્લસ ધ્રુવ તરફ ખેંચાઈ જશે. સમજો છો આ વસ્તુને બરાબર રીતે? ફરીથી આ પ્રોસેસ જોઈ લ્યો. જો તમે આની આજુબાજુ બે વિદ્યુત ધ્રુવો ઊભા રાખી દો, પ્લસ અને માઇનસ ધ્રુવ, તો માઇનસ ધ્રુવ પાસે પ્લસ આયનો ખેંચાઈ આવશે અને પ્લસ ધ્રુવ પાસે માઇનસ આયનો ખેંચાઈ આવશે. એ તો સીધી વાત છે. આના કારણે તમારું જે શુદ્ધિકરણની પ્રોસેસ છે આખી એ ઝડપી થઈ જશે. બરાબર? ફટાફટ અંદરથી બહાર કણો ખેંચાવા લાગશે આ પદ્ધતિના કારણે. આને આપણે નામ આપશું વિદ્યુતીય ડાયાલિસિસ. તો હવે આની નીચે આપણે અલગથી એક મુદ્દાની અંદર વિદ્યુતીય ડાયાલિસિસ લખી નાખવાનું છે. તો નીચે એક નવો મુદ્દો પાડીને લખજો કે આ પદ્ધતિમાં જો સેલોફેન અથવા તો અર્ધપારગમ્ય પડદાની કોથળીની બહાર બે વિદ્યુત ધ્રુવો રાખી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત વિભાજ્યના ધન અને ઋણ આયનો વિરુદ્ધ વીજભારવાળા વિદ્યુત ધ્રુવો તરફ જલ્દીથી આકર્ષાય છે. માટે આ પદ્ધતિ સામાન્ય ડાયાલિસિસ કરતા ઝડપી બને છે. બરાબર? આ જે આખી પદ્ધતિ છે આપણે એને નામ આપશું વિદ્યુત ડાયાલિસિસ. ઓકે? તો વિદ્યુતીય ડાયાલિસિસમાં બસ આટલું જ લખવાનું. ઉપરની મેથડ સહિત જ બધું સેમ ટુ સેમ જ આવશે. આ સેમ ટુ સેમ પ્રોસેસ મતલબ ડાયાલિસિસની પ્રોસેસ આપણે મનુષ્યમાં પણ કરી શકીએ છીએ. મેં જેમ હમણાં વાત કરી, હોસ્પિટલોની અંદર પણ આ ડાયાલિસિસની પ્રોસેસ કરવામાં આવે છે. સેમ પ્રોસેસમાં આવું જ થશે. બરાબર? એમાં આપણા શરીરમાંથી ખરાબ રક્ત, ખરાબ રુધિરને બહાર કાઢવાનું અને શુદ્ધ રુધિરને અંદર નાખવાનું. સેમ ટુ સેમ પ્રોસેસ. એને આપણે કિડની ડાયાલિસિસ તરીકે ઓળખીશું. એક મુદ્દો આપણે એનો પણ લખી નાખવાનો છે કે વ્યક્તિની કિડની બરાબર કામ ન કરતી હોય અને બિનજરૂરી કચરો બહાર કાઢવા અસમર્થ બને ત્યારે કૃત્રિમ રીતે ડાયાલિસિસ મશીનનો ઉપયોગ કરીને કિડનીનું કાર્ય કરવામાં આવે છે. બરાબર? આ જે આખી પ્રોસેસ થશે આપણે એને નામ આપશું કિડની ડાયાલિસિસ, જેને આપણે શું કહેવાનું છે? કિડની ડાયાલિસિસ તરીકે આપણે ઓળખવાનું છે. તો આખો ટોપિક જે ડાયાલિસિસને રિલેટેડ હતો, પારશ્લેષણને રિલેટેડ, એ પૂરો થઈ ગયો.
આકૃતિ સહિત તમારે આનું વર્ણન કરવું પડશે. આપણે એક આકૃતિ હજી દર્શાવી નથી, વિદ્યુતીય ડાયાલિસિસની આકૃતિ પણ આપણે દોરવી પડશે. તો એ વિદ્યુતીય ડાયાલિસિસની આકૃતિ તમે તમારી ટેક્સ્ટબુકમાં છે એવી પણ દોરી શકો છો, અથવા મેં તમને હમણાં બતાવી એ રીતે પણ દોરી શકાય. આ આકૃતિ પણ ચાલશે, બરાબર. પણ અહીંયા સ્પષ્ટ જોજો, અહીંયા બંને સાઈડ વિદ્યુત ધ્રુવો પ્લસ અને માઇનસ વાળા લગાવવા પડે, તો જ એને વિદ્યુતીય ડાયાલિસિસ કહેવાય. જો તમે આ બંને પ્લેટને હટાવી દેશો તો એ સામાન્ય ડાયાલિસિસ થઈ જશે. સમજાણું? તો આવી બે આકૃતિઓ, મતલબ જે પૂછ્યું હોય એ પ્રમાણે તમારે આકૃતિ દોરવી પડશે. તો ચલો હવે આપણે એમ કહી શકીએ ડાયાલિસિસનો ટોપિક પૂરો થયો. આકૃતિ આ પણ દોરી નાખવાની તમારે. ચલો આના પછી આપણો નવો ટોપિક આવશે શુદ્ધિકરણની બીજી ટેકનિક, જે છે આપણી અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિ. અલ્ટ્રા ફિલ્ટ્રેશન. ચલો હવે ફિલ્ટર કરવું એના વિશે તો તમે જાણો જ છો. ફિલ્ટર કરવું એટલે જસ્ટ ગાળણ કરવું એવું તમે કહી શકો છો. પણ માત્ર ગાળણથી કલીલમય કણોની અશુદ્ધિઓ નીકળવાની નથી. આના માટે મતલબ જુઓ, સામાન્ય ગાળણ પદ્ધતિ કેવી હોય એની વસ્તુ અહીંયા છે. એક સાદું ફિલ્ટર પેપર આપણે લઈ લઈએ. આ સાદા ફિલ્ટર પેપરની ઉપર જો કલીલમય દ્રાવણ નાખવામાં આવે તો સાદું ફિલ્ટર પેપરની અંદર નોર્મલી છિદ્રો બહુ મોટા હોય, અને એના કારણે અહીંયા પ્રોપર ગાળણ ફિલ્ટ્રેશન નહીં થાય. પૂરેપૂરું દ્રાવણ નીચે પડી જશે. અહીંયા કોઈ પણ કલીલમય કણો બાકી વધેલા તમને દેખાવાના નથી. સમજો છો આ વાતને? તો આને હું એમ કહી શકું છું કે આના માટે તમે જેવા તેવા ફિલ્ટર પેપર વાપરશો તો આ પ્રોસેસ બરાબર રીતે થવાની નથી. આના માટે તમારે એક અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવું પડે, એક હાઈ લેવલનું અલ્ટ્રા ફિલ્ટર પેપર. એવું ફિલ્ટર પેપર, દાખલા તરીકે આ એક ફિલ્ટર પેપર અહીંયા તમને વ્હાઇટ રંગનું દેખાય છે, એવું ફિલ્ટર પેપર કે જેની અંદર છિદ્રો સાઇઝમાં નાના હોય. છિદ્રો જેટલા સાઇઝમાં નાના હશે ને એટલા તેઓ નાના કદના કણોને જ બહાર નીકળવા દેશે, એટલે કે વિદ્યુત વિભાજ્યને, અશુદ્ધિને જ બહાર નીકળવા દેશે. આ મોટી સાઇઝના કલીલમય કણો છે એને બહાર નીકળવા નહીં દે. જુઓ આવી કંઈક પ્રોસેસ થશે. નાની સાઇઝના કણો બહાર નીકળી જશે, પણ મોટી સાઇઝના કણો બહાર નીકળવાના નથી. સમજો છો બરાબર રીતે? આને આપણે નામ આપશું અલ્ટ્રા ફિલ્ટર પેપર. અલ્ટ્રા ફિલ્ટર પેપર નોર્મલી આપણે હોતું નથી, પણ એને આપણે બનાવવું પડે છે. એને ચોક્કસ પદ્ધતિ દ્વારા તમે બનાવી શકો છો. અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવા માટે તમારે બે પ્રોસેસ કરવી પડશે. દાખલા તરીકે જુઓ, આ નોર્મલી આ જે દેખાય છે નોર્મલ ફિલ્ટર પેપર છે, તેની અંદરના છિદ્રોની સાઇઝ બહુ મોટી છે. તમારે આમાં બે વસ્તુ કરવી પડે. સૌથી પહેલા તો નોર્મલ ફિલ્ટર પેપરને તમે કોલોડિયન નામના દ્રાવણની અંદર ડુબાડી નાખો. કોલોડિયન નામનું દ્રાવણ, હવે તમને કહી દઉં, આ કોલોડિયન નામનું દ્રાવણ એ એકચ્યુઅલી કોનું છે? તે 4% નાઇટ્રોસેલ્યુલોઝનું દ્રાવણ છે, જેને આલ્કોહોલ કે ઈથરની અંદર બનાવવામાં આવેલું હોય. આલ્કોહોલ કે ઈથરની અંદર 4% નાઇટ્રોસેલ્યુલોઝ નાખીને બનાવેલું દ્રાવણ, આપણે એને કહીશું કોલોડિયન દ્રાવણ. સૌથી પહેલા ફિલ્ટર પેપરને આમાં ડુબાડો, ત્યારબાદ એને ફોર્માલ્ડિહાઇડના દ્રાવણમાં ડુબાડો. ફોર્માલ્ડિહાઇડ તો જાણીતો શબ્દ છે. પછી આ બંને ફોર્માલ્ડિહાઇડના દ્રાવણમાં ડુબાડીને એમને મૂકીને સૂકવી દેશો એટલે એ ફિલ્ટર પેપર એકદમ કડક થઈ જશે અને એના છિદ્રો સાઇઝમાં નાના બની જશે. જુઓ કંઈક આવી રીતે. સૌથી પહેલા કોલોડિયન દ્રાવણમાં ડુબાડી દેવાનું, ત્યારબાદ ફોર્માલ્ડિહાઇડના દ્રાવણમાં ડુબાડીને એને સૂકવી દેવાનું. જો આવું તમે કરશો એટલે તમે એકદમ સખત કડક ફિલ્ટર પેપર બની જશે. એના છિદ્રોની સાઇઝ નાની થઈ જશે. એને આપણે કહીશું અલ્ટ્રા ફિલ્ટર પેપર. ઓવરઓલ છિદ્રોની સાઇઝ નાની થવી જોઈએ કે જેથી કલીલમય કણો એની આરપાર નીકળી ન શકે. જુઓ, પહેલા કરતાં ફિલ્ટર પેપરના છિદ્રોની સાઇઝ નાની થઈ ગઈ છે. તો હવે તમે આ પ્રોસેસને બરાબર રીતે સમજી ચૂક્યા હશો. અલ્ટ્રા ફિલ્ટર પેપરનો યુઝ કરવાનો છે તમારે કે જેથી વિદ્યુત વિભાજ્યના નાના નાના કણો જેની આરપાર નીકળી જાય, જ્યારે કલીલમય કણો જે મોટી સાઇઝના છે એ આરપાર નીકળી શકવાના નથી. બરાબર? આ મેઇન યુઝ કરીને આપણે કલીલમય કણોને બહાર કાઢી શકીએ છીએ. હજી એક વસ્તુ આની અંદર જોવાની છે કે જો આ કલીલમય કણો નોર્મલી આ પ્રક્રિયા ધીમી હોય, ફિલ્ટર પ્રક્રિયા ધીમી હોય, જો આ તમારે આ પ્રક્રિયાને ઝડપી બનાવવું હોય તો શું કરી શકાય? આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બે વસ્તુ કરી શકો છો. એક તો દબાણ આપી શકો છો,
અથવા તો ચૂસી શકો છો. ચૂસી એટલે સામેથી ખેંચી શકો છો. પહેલી વસ્તુ વિચારો, જે સાઈડથી કલીલમય કણો આવેલા છે એ સાઈડથી જો તમે દબાણ એપ્લાય કરશો, દબાણ, તો પ્રક્રિયા ઝડપી થશે. જો અહીંથી તમે દબાણ આપવાની કોશિશ કરશો તો ફટાફટ દ્રાવણમાંથી કણો બહાર નીકળી જશે. બરાબર. અથવા તો બીજી પ્રોસેસ કરી શકો છો, તમે આ સાઈડથી એટલે કે વિરુદ્ધ સાઈડથી એને ખેંચવાની ટ્રાય કરો, એને ચૂસવાની ટ્રાય કરો. બરાબર, વેક્યુમ ક્રિએટ કરીને. તો આવી રીતે બંને રીતે તમે પ્રોસેસને ઝડપી બનાવી શકો છો. અને એક વખત તમને કલીલમય દ્રાવણો શુદ્ધ સ્વરૂપે મળી ગયા, બરાબર, અશુદ્ધિઓ બધી નીકળી ગઈ, પછી શું કરવાનું? એને કોઈ વિક્ષેપન માધ્યમની અંદર નાખી દેવાનું. શુદ્ધ વિક્ષેપન માધ્યમમાં નાખીને એને હલાવી દેવાનું. એટલે ફરીથી તમારું નવું શુદ્ધ કલીલમય દ્રાવણ તૈયાર થઈ ગયું. સમજાઈ ગયું? આવી રીતે અશુદ્ધિને દૂર કરીને શુદ્ધિકરણ કરી શકાય છે. તો બધી વસ્તુ મેં તમને અહીંયા સમજાવી દીધેલી છે. અલ્ટ્રા ફિલ્ટ્રેશનની અંદર આપણે પહેલા મુદ્દામાં લખીએ કે આ પદ્ધતિમાં કલીલ સોલને અશુદ્ધ, આપણે એવું લખીએ, અશુદ્ધ કલીલ સોલને વિશિષ્ટ પ્રકારના ફિલ્ટર પેપર, વિશિષ્ટ પ્રકારના ફિલ્ટર પેપર, જેને આપણે અલ્ટ્રા ફિલ્ટર પેપર નામ આપવાનું છે. અલ્ટ્રા ફિલ્ટર પેપર માંથી ગાળવામાં આવે છે, ગાળવામાં, ફિલ્ટર કરવામાં આવે છે. બરાબર. આ ફિલ્ટર પેપર માત્ર વિદ્યુત વિભાજ્ય ને જ નીકળવા દે છે, અર્ધપારગમ્ય પડદાની જેમ જ. નીચેના મુદ્દામાં આપણે અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવાની રીત લખી નાખીએ. અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવાની રીત કેવી રીતે બનાવી શકાય એ પ્રોસેસ અહીંયા નીચે લખીએ. આ માટે સામાન્ય ફિલ્ટર પેપરને, સામાન્ય ફિલ્ટર પેપર ને કોલોડિયન દ્રાવણમાં ડુબાડવામાં આવે છે, ડુબાડવામાં આવે છે. અહીંયા કાઉન્સમાં આપણે લખી નાખીએ કે એકચ્યુઅલી કોલોડિયન દ્રાવણ શું છે. કોલોડિયન દ્રાવણ બરાબર આપણે એવું લખી શકીએ છીએ કે 4% નાઇટ્રોસેલ્યુલોઝ નું આલ્કોહોલ કે ઈથરમાં દ્રાવણ, આપણે આને કોલોડિયન દ્રાવણ તરીકે ઓળખીશું. આની અંદર તમારે ફિલ્ટર પેપરને ડુબાડવાનું છે. ત્યારબાદ તેને ફોર્માલ્ડિહાઇડમાં ડુબાડી ને સૂકવતા સખત બને છે અને અલ્ટ્રા ફિલ્ટર પેપર બની જાય છે, અલ્ટ્રા ફિલ્ટર પેપર તરીકે વર્તે છે, જેમાં તેના છિદ્રો નાના કદના બને છે, નાના કદના થઈ જાય છે. ઓકે, આ તમારો બીજો મુદ્દો થઈ ગયો. હવે ત્રીજા મુદ્દામાં પ્રક્રિયાને ઝડપી બનાવવાની વાત લખી નાખીએ. ગાળણને એટલે કે ફિલ્ટ્રેશનને ઝડપી બનાવવા માટે તેના પર બાહ્ય દબાણ લગાવીને અથવા ચૂસણ કરીને, ચૂસણ એટલે સક એટલે કે ખેંચીને
પ્રક્રિયા ઝડપી બનાવી શકાય છે, ઝડપી બનાવી શકાય છે. તો આ આપણે વાત કરી નાખી અલ્ટ્રા ફિલ્ટ્રેશન. ત્રીજી એક પ્રોસેસ છે જે તમારી એનસીઆરટીમાં આપેલી નથી, જે પ્રોસેસનું નામ છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન. તો આ પદ્ધતિ JEE નીટ રિલેટેડ છે, જેને આપણે બરાબર રીતે ભણી લઈએ, MCQમાં કામ લાગશે. બરાબર. આ પ્રોસેસ એક આખા સાધન દ્વારા નિયંત્રિત થાય છે, જેને સેન્ટ્રીફ્યુઝ સાધન કહેવામાં આવે છે. આખો પ્રયોગ જ છે એવું તમે સમજી શકો છો. જુઓ, આ આખો પ્રયોગ જ તમે સમજી લ્યો. અહીંયા આપણી પાસે બે કલીલમય દ્રાવણો છે, બરાબર, એક વ્હાઇટ રંગનું છે અને એક ગ્રે કલરનું છે. આ જે સાધન છે ને, એને સેન્ટ્રીફ્યુઝ સાધન તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર સૌથી પહેલા ટેસ્ટ ટ્યુબની અંદર તમારે કલીલમય દ્રાવણ ભરી લેવાનું હોય છે. આપણે અહીંયા 4 ટેસ્ટ ટ્યુબ લઈ લઈએ, બરાબર. એ 2 ટેસ્ટ ટ્યુબની અંદર આ ગ્રે કલરના દ્રાવણ ભરી લઈએ અને 2 ટેસ્ટ ટ્યુબની અંદર વ્હાઇટ કલરના દ્રાવણ ભરી લઈએ. બંને કલીલમય દ્રાવણો જ છે જે અશુદ્ધ છે. તો હવે આપણે શું કરશું, જ્યારે સેન્ટ્રીફ્યુઝ સાધનને શરૂ કરશું તો તે ગોળાકાર ગતિથી ઘૂમશે. બરાબર. જોજો, સૌથી પહેલા ટેસ્ટ ટ્યુબને અહીંયા બરાબર રીતે ફિટ કરીને ગોઠવી દેવામાં આવે છે સ્ટેન્ડ ઉપર, કંઈક આવી રીતે. પછી આ સાધનને શરૂ કરવામાં આવે છે. જુઓ, બરાબર, આ સાધન એ ગોળાકાર ગતિ કરશે અને એક રીતનું કેન્દ્રગામી બળ એની અંદર લાગશે. આ સાધનને સેન્ટ્રીફ્યુઝ સાધન કહી શકાય છે. બરાબર, જોઈ શકો છો. આટલું કર્યા બાદ જ્યારે તમે ટેસ્ટ ટ્યુબને બરાબર રીતે જોશો ને, તો કેન્દ્રગામી બળના લીધે શું થાય, ભારે ભારે કણો હોય એ તળિયે ચાલ્યા જશે, દેખાય છે, અને ઉપર હલકું માધ્યમ રહેશે. એનો મતલબ એવો થયો, કલીલમય કણો તળિયે ભેગા થઈ ગયા અને જે અશુદ્ધિઓ વાળું જે ગંદુ પાણી હતું, વિક્ષેપણ માધ્યમ હતું, એ આખું ઉપર તરફ રહી ગયું. તમે આને ફિલ્ટર કરીને નીચેના કલીલમય કણોને સાઈડમાં કાઢી શકો છો, બરાબર, અને ફરીથી તેનું નવેસરથી દ્રાવણ બનાવી શકો છો. આ જે નીચે જે સફેદ રંગના કલીલમય કણો જે સ્પેશિયલ મળ્યા ને, એને આપણે સેન્ટ્રીફ્યુગેટ તરીકે ઓળખી શકીએ, સેન્ટ્રીફ્યુગેટ. અને આખી પદ્ધતિને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન કહેવામાં આવે છે. ચલો, તો આના વિશે આપણે લખી નાખીએ, જે મેં તમને હમણાં સમજાવ્યું તે. કલીલમય સોલને કાચની નળીમાં લઈ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝમાં ગોઠવવામાં આવે છે. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ જે સાધનનું નામ છે, તેમાં ગોઠવવામાં આવે છે. આ સાધન ચાલુ કરવાથી અંદરની નળી ખૂબ જ ઝડપથી ગોળાકાર ઘૂમે છે. તેનાથી કલીલમય કણો ગુરુત્વાકર્ષણ બળ લાગવાથી કાચની નળી ના તળિયે બેસી જાય છે અને અશુદ્ધિઓ ઉપરના દ્રાવણમાં ઓગળેલી રહી જાય છે, જેને સેન્ટ્રીફ્યુગેટ કહે છે.
સેન્ટ્રીફ્યુગેટ. મેં કદાચ તમને ઊંધું કીધું, પેલા કલીલમય દ્રાવણોને સેન્ટ્રીફ્યુગેટ નહીં કહેતા, એક ભૂલ થઈ ગઈ મારી. ઉપરનું જે અશુદ્ધિવાળું દ્રાવણ છે એને સેન્ટ્રીફ્યુગેટ કહેવામાં આવે છે. બરાબર ધ્યાન રાખજો આમાં. હવે કલીલમય કણોને જ્યારે તમે શુદ્ધ સ્વરૂપે દૂર કરી દીધા છે તો ફરીથી તમે એને નવા માધ્યમમાં નાખીને દ્રાવણ બનાવી નાખો. તળિયે રહેલા કલીલમય કણોને યોગ્ય વિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરી સોલ એટલે કે કલીલના દ્રાવણનું પુનઃ ઉત્પાદન કરી શકાય છે. અને ઉપરનું અશુદ્ધ દ્રાવણ ફેંકી દેવાનું. ઉપરનું અશુદ્ધ દ્રાવણ એટલે કે સેન્ટ્રીફ્યુગેટ ફેંકી દેવાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શુદ્ધિકરણની 3 ટેકનિક જોઈ. 2 ટેક્સ્ટબુકમાં આપેલી છે, એક JEE નીટ માટે અગત્યની છે. શુદ્ધિકરણની આ બધી વાતો હવે પૂરી થઈ. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે કલીલ કણોને લગતા અગત્યના ગુણધર્મો ને સમજવાનું, અને ઇમ્પોર્ટન્ટ ટૂંકનોંધો હવે આવવાની છે. થેન્ક યુ.